રાજકોટમાં તોફાની તત્વો બેફામ થયા છે। અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરી જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડ કરી તો મોહરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુડાની કારમાં તોડફોડ કરવામાં આવી તો કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કરી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો રાજકોટમાં તોફાની તત્વો બેફામ થયા છે। અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરી હતી, જે બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડ કરી હતી। 4 અલગ અલગ દ્રશ્યો અસામાજિક તત્વોના આતંકના ભાવનગરથી, બનાસકાંઠાથી અને રાજકોટથી સામે આવી રહ્યા છે। એક તરફ ભાવનગરમાં કારમાં તોડફોડ તો પાલીતાણામાં મારામારી, થરાદમાં પણ જૂથ અથડામણની ઘટના બની હતી। તો રાજકોટના अन्य दृश्यों पण सामे आवी रह्या छे, ज्यां जंगलेश्वर विस्तारमां काરમાં तोड़फोड़ કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા છે। પોલીસનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે। સુરતના સિંગણપુરમાં ખાનગી ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કર્યો, જે બાદ આ કેસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની ધરપકડ કરી છે। આરોપી નાબાલિગ હોવાથી જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી થશે। મૃતકના મોબાઈલને તપાસ માટે એફએસએલમાં મોકલાયો છે। તો ઘટના બાદ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સ્થાનિક વિસ્તારમાં કાળા કાચવાળી કારમાં ગેરકાયદેસર ધંધા થાય છે, જેના આધારે પોલીસે ગેરકાયદે ધંધા સામે સ્પેશિયલ ડ્રાઈવ પણ શરૂ કરી છે। તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના 5 કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે। વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્લેસ ઉપરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીની છેડતી કરતા હોય એવી રજૂઆતો હતી। તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી, પરંતુ પોલીસ દ્વારા આ બધા વિષયો ઉપર અવારનવાર ડ્રાઈવ રાખીને કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે। છતાં આ બાબતને ધ્યાનમાં રહીને સ્પેશિયલ ડ્રાઈવ ગઈકાલે પણ રાખવામાં આવેલી છે અને આવતા સમયમાં પણ આવા જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતે કડક હાથે કાર્યવાહી હાથ ધરશે। સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાત બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં કાળા કાચની કાર લઈ ફરતા ઇસમો સામે કાર્યવાહી કરાઈ છે। ઉપરાંત કતારગામમાં આવેલા ટ્યુશન પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। ટ્યુશન ક્લાસીસની આસપાસ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ સામાજિક આગેવાન અને રાજકીય અગ્રણીઓ સાથેની બેઠક બાદ આ કાર્યવાહી કરાઈ રહી છે। સુરતના કતારગામ વિસ્તારની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવાર આક્ષેપ કર્યા હતા અને મોડી રાત્રે ફરિયાદ નોંધાયા બાદ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। પણ પોલીસે જે પ્રકારના આક્ષેપ છે તેને લઈને સતત સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે। કહી શકાય કે ગાડીઓ પકડવાની શરૂ કરી છે। ગઈકાલે કાળા કાચની ગાડીઓ પકડાયા બાદ આજે ફરી એક વખત પોલીસે અભિયાન શરૂ કર્યું છે। કાળા કાચની ગાડી પકડાઈ છે। માલિક અહીંયા છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ, શું નામ આપનું? કલ્પેશ મોદી। કાળા કાચ રાખ્યા છે, નીકળી ગયા કેટલા ટાઈમથી છે? અઠવાડિયે 10 દિવસ। અઠવાડિયે શું કામ કરો છો? કામ કોન્ટ્રાક્ટર। હે, કોન્ટ્રાક્ટર? તો એવું તો શું જરૂર પડી મોટાભાઈ કે તમારે કાળા કાચ એવું નથી, કાળા કાચ હતા કઢાવી નાખશું। ઉનાળાના ઓલું હોય એટલે હોય, બીજું કાંઈ। કાળા ફિલ્મની ગાડીઓમાં જે ઈસમો આવે છે એ લોકો છોકરીઓની છેડતી કરતી હોય છે, તો આ ટાઈપની અભિયાન તો અમે કરતા હોઈએ, પરંતુ આને વિશેષ ભાર મૂકીને આ ટાઈપની અત્યારે ડ્રાઈવ આપવામાં આવેલી છે। ઝોન 3ના તમામ પોલીસ સ્ટેશનમાં આ રીતે અમે અલગ અલગ પોઈન્ટ અમે નક્કી કરેલા છે। ત્યાં તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને માણસો સાથે આ રીતે અમે બ્લોક કરીને આવી જે કાળા ફિલ્મની ગાડી જે છે એને અમે અત્યારે પૂછપરછ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી। પોલીસ દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરવામાં આવેલો છે। કોઈપણ વ્યક્તિને જો આત્મહત્યાનો વિચાર આવે તો પોતે તે આ નંબર પર હેલ્પ લઈ શકે છે। તેમાં 24/7 પોલીસ સ્ટાફ તેમજ ડૉક્ટર કાઉન્સેલિંગ માટે હાજર રાખવામાં આવેલા છે। અસામાજિક તત્વોનો અડ્ડાઓ બનેલા છે તે દૂર કરવા સાથે કહી શકાય કે
આ વિસ્તારમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ જો આવા કોઈ અસામાજિક તત્વોનો ભોગ બન્યા હોય તો તેમને પોલીસ સમજાવશે કે તમને તકલીફ હોય તો પોલીસ પાસે આવો અને પોલીસ તેમની મદદ કરશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બીજી તરફ સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા મામલે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. ઘરકંકાસમાં પ્રેમિકાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાત્રે સૂતેલી હાલતમાં જ પ્રેમિકાની હત્યા કરી હતી. 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. યુવતી ઘરે બેભાન હાલતમાં સિવિલ ખસેડાતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું, જે બાદ મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જે મામલે પોલીસે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. છેલ્લા 3-4 દિવસથી તેની સાથે કામ પર આવતી ન હોય, જેથી તેઓને ઝઘડા થયેલા અને રાત્રિ દરમિયાન પણ ઝઘડા થતા રાહુલે મહિલાએ ગળામાં પહેરેલ સૂતરની દોરી વડે એનું ગળું દબાવી હત્યા કરેલ હતી. તે હકીકત સામે આવતા આરોપીને અટક કરવામાં આવેલ છે. રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાન મળી ચોક નજીક ડમ્પરે અડફેટે લેતા દુઃખદ મોત થયું છે. જુહી નડિયાપરા નામની કોલેજન યુવતીનું સ્થળ પર જ મોત થયું છે. ડમ્પર ચાલક ઘટના બાદથી ફરાર છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બેફામ ડમ્પરો વિરુદ્ધ કડક વલણ ન અપનાવતા પોલીસ અને આરએમસી સામે સ્થાનિકોની નારાજગી જોવા મળી રહી છે. આવી બને પણ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ. વાહનના કાળજાના કટકા છીનવાઈ જાય. આરએમસી ની કેટલી મોટી બેદરકારી. બધાયની આમાં તો બધાયનો ગુનો લાગુ પડે કે આ વાહન જ્યારે સ્કૂલનો ટાઈમ હોય આવા ટાઈમે ન રહેવો. તો રાજકોટમાં બેફામ ડમ્પરે યુવતીનો ભોગ લીધા બાદ જાગ્યું તંત્ર. બુધવારના રોજ ડમ્પરે 2 કોલેજિયન યુવતીઓને અડફેટે લીધી હતી, જેમાં એકનું દુઃખદ મોત નિપજ્યું છે. નોંધનીય છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરે ઓગસ્ટ 2023માં જાહેરનામું બહાર પાડ્યું હતું કે શહેરમાં ભારે વાહનો માટે સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. જાહેરનામું હોવા છતાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે હવે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આવા વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાશે. જાહેરનામું છે સવારના 8 થી 2 દરમિયાનનું છે, સાંજે 5 થી 9 દરમિયાનનું છે પ્રવેશબંધીનું. જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય, જે ડમ્પર ચાલક પકડાય છે અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવે. રાજકોટમાં હચમચાવી નાખે તેવો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બોલેરો જીપથી હત્યાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નવાગામ આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ગભરુ સાસકિયા નામના વ્યક્તિએ નોંધાવી છે ફરિયાદ. તો ગભરુના ભાઈ શૈલેષભાઈ અને નરેશ ઠાકોર વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. વાહન અડકવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. જૂની બોલાચાલીની અદાવત રાખીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના શાજાપુર શહેરના ગરમ મેદાન વિસ્તારમાં રસ્તા પર બનેલો એક ખુલ્લો ચેમ્બર અકસ્માતોનું કારણ બની રહ્યો છે. વરસાદ દરમિયાન જ્યારે અહીં પાણી ભરાઈ ગયું હતું ત્યારે અલગ અલગ ઘટનાઓમાં 2 બાઇક સવારો આ ખાડામાં પડી ગયા હતા. ઘટનાના 2 સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. ખાડામાં પડેલી આ બાઇક નગરપાલિકાની બેદરકારી છતી કરી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બાઇક સવાર રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક આ ઊંડા ખાડામાં પડી ગયો. પહેલી ઘટનામાં પીપલિયા ઇન્દોર ગામના રહેવાસી બાલુસી નામનો યુવાન તેની બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે બાઇક પરથી ખાડામાં પડે છે. નજીકમાં હાજર લોકોએ તેને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢ્યો. આ ઘટનામાં યુવાનને માથા અને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ દરમિયાન સ્કૂટર ચલાવતો શાહરૂખ મંસૂરી નામનો યુવાન પણ આ ખાડામાં પડી ગયો. જો કે સદનસીબે તેને